હેલો બાળ મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે અધ્યયન સંપુટ ગુજરાતી ધોરણ 1 દ્વિતીય સત્ર અને એમાં આપણે અત્યારે એકમ ચાલે છે બળિયો ભીમ. એમાં આપણે એક ભાગ શીખી ગયા છીએ 8મા એકમનો. એ આપણે એક ભાગ પણ મૂકી પણ દીધો છે, ન જોયો હોય તો તમે જોઈ લેજો. આજે આપણે આ ભાગ બીજો છે જેમાં આપણે અહીંથી ચાલુ કરશું. 16મું સૂનો ઢૂંઢો નિકાલો. કોષ્ટકમાં આપેલા શબ્દો બોલો. વિદ્યાર્થીઓને ઢ, ઠ, શ, થ અનુસ્વાર વાળા અક્ષર પર છેકો મારવા કહો. આપણે અક્ષર ઉપર છેકો મારવાનો છે જ્યાં ઢ, ઠ, સ, થ અને આવું અનુસ્વાર હોય ત્યાં. તો આપણે જો એક આપણને ઉદાહરણ આપેલું છે ઠંડી, તો અહીંયા છેકો મારી દીધો કારણ કે ઠ છે અને ઉપર અનુસ્વાર છે. પછી ટાઢ, તો અહીંયા છેકો આવશે. પછી ઢાંકણ, અહીંયા છેકો આવશે. કંચન, અહીંયા છેકો આવશે. બંધન, છેકો આવશે. ખંજરી, છેકો આવશે. ગુંજન, કારણ કે અહીંયા બધા અનુસ્વાર છે એટલે. અંજીર, પતંગ, અંચાઈ, કઠણ, ઠળિયો, થનગન. પછી છાસ આવશે અહીંયા છાશમાં અહીંયા સ ઉપર. પછી શરણાય, ઠેકડો અહીંયા આવશે ને. પછી બેઠક, અંગૂઠો, મીઠું, શાક, ચંપલ, ઉઠો, કોઢ, બંશી, કઢી, થાળી, ઢગલો, થાળી. થઈ ગયું? અહીંયા 2 વખત થાળી આવ્યું. આ રીતે આપણે છેકો મારવાનો હતો. હવે પ્રવૃત્તિ નંબર 16 પૂર્ણ કરી ઢ, ઠ, સ, થ વાળા શબ્દોની સંખ્યા લખો. તો ઢ વાળા શબ્દોની સંખ્યા 5, ઠ વાળા શબ્દોની સંખ્યા 8, સ વાળા શબ્દોની સંખ્યા 3 અને થ વાળા શબ્દોની સંખ્યા 3. હવે શું આપ્યું છે? તો કે ફકરો વાંચો. 100 કૌરવ અને 5 પાંડવની આ વાત છે. કૌરવોને પાંડવો ગમતા નહોતા. વળી ભીમ સહેજે ગમતો ન હતો. એક દિવસ બધા ભેગા મળી આંબલી પીપળી રમતા હતા. ભીમથી ઝાડ પર ચડાયું નહીં. તે ઝાડ હલાવવા માંડ્યો. બધા કૌરવ નીચે પડ્યા. ભીમ રાજી રાજી થઈ ગયો. અભિનય કરો. ભીમ દાવ લે છે એવો તમારે અભિનય કરવાનો. ભીમ પગ પછાડે છે. ભીમ થડ હલાવે છે. ભીમ રાજી રાજી થાય છે. ગોઠવો. છે દાવ કોનો? તો કોનો દાવ છે? પ્રશ્નાર્થ. હવે આ ફકરાનું શું લેખન કરો. આગળ આપણે જે ફકરો વાંચ્યો ને એ જ ફકરાને જોઈને અહીં લખવાનો છે. ચાલો કવિતા ગાઈએ. ધરતી ધમધમતી, હું તો દોડું ત્યાં ધરતી ધમધમતી. મારા પગ કેરી ઘૂઘરી રૂમઝૂમતી, હું તો દોડું ત્યાં ધરતી ધમધમતી. પેલા ઉડે પતંગિયા રંગબેરંગી, ક્યારે દોડીને થાવ એની સંગી. જરી દોડું ત્યાં ધરતી ધમધમતી, હું તો દોડું ત્યાં ધરતી ધમધમતી. પેલા આભલે વાદળી વરસી જતી, એની પાછળ પડું એમ સરકી જતી. બૂમ પાડું ત્યાં ધરતી ધમધમતી, હું તો દોડું ત્યાં ધરતી ધમધમતી. મારે આંગળે મોરલે કળા કરી, મને જોવાની કેવી મજા પડી. જરા નાચું ત્યાં ધરતી ધમધમતી, હું તો દોડું ત્યાં ધરતી ધમધમતી. ઉગ્યો ચાંદો ને રાત થઈ અજવાળી, અમે ભાઈને બેન રમ્યા 7 તાળી. વીરો નાશે ત્યાં ધરતી ધમધમતી, હું તો દોડું ત્યાં ધરતી ધમધમતી. સાચું શું? ધરતી કે ઘરતી? તો ધરતી. વાતચીત. ગીતની કઈ પંક્તિ ગાવાની તમને વધુ ગમી? ગાઈ બતાવો. ધરતી ધમધમ થવી એટલે ખરેખર શું થતું હશે? ગીતમાં બહેનને દોડીને રંગબેરંગી પતંગિયાની દોસ્ત બની જવાનું મન થાય છે. તમને કોના દોસ્ત બનવાનું મન થાય છે? વાદળી સરકી જાય એટલે ખરેખર એ ક્યાં જતી હશે? ગીતમાં બહેનને કળા કરતો મોર જોવાની મજા પડે છે. તમને શામાં મજા પડે છે? ગીતમાં ભાઈ બહેન 7 તાળીની રમત રમે છે. તમે તમારા ભાઈ બહેન સાથે કઈ કઈ રમતો રમો છો? જ્યારે તમે દોડો છો ત્યારે શું થાય છે? અવાજ આવે છે? કેવો? બોલી બતાવો.
આવું થાય ત્યારે કેવો અવાજ થાય કહો. હાથી ચાલે ત્યારે ધમ ધમ ધમ. વરસાદ જોરથી પડે ત્યારે કેવો અવાજ પડે એ તમારે બોલવાનું છે. મમ્મી કપડાં ધુએ ત્યારે ધબ ધબ ધબ. હવા જોરથી ફૂંકાય ત્યારે શર એવી હવા ફૂંકાય ત્યારે એવો અવાજ આવે. કોણ શું કરે જોડકા જોડો. ધરતી તો ધમધમે. ઘૂઘરી રૂમઝૂમે. વાદળી સરકે. મોર શું કરે કળા કરે. ભાઈ બહેન સાતતાળી રમે. સાચું શું? ધૂધરી ઘૂઘરી કે ઘૂધરી શું હોય ઘૂઘરી. ચિત્ર જુઓ તેને લગતી પંક્તિ ગીતમાંથી શોધીને લખો. તો અહીં આપણને પતંગિયા આપ્યા છે. તો પેલા ઉડે પતંગિયા રંગબેરંગી. પછી મોર છે તો મારે આંગણે મોરલે કળા કરી. પછી વાદળ પેલા આભલે વાદળી વરસી જતી. પછી પગના ઝાંઝર મારા પગ કેરી ઘૂઘરી રૂમઝૂમતી. અને પછી ચાંદો ઉગ્યો ચાંદો ને રાત થઈ અજવાળી. અક્ષરની આસપાસ આપેલી માત્રા મૂકી લખો અને વાંચો. તો આપણે અહીં માત્રા ઉપરથી 12 અક્ષરી અહીંયા નીચે જે અક્ષર આપ્યા છે તે લખવાની છે. અ આ ઈ ઉ ઊ એ ઐ ઓ ઔ અમ સ સા સી સી સુ સુ સે સૈ સો સૌ સમ ઢ ઢા ઢી ઢી ઢૂ ઢૂ ઢે ઢૈ ઢો ઢૌ ઢમ ઠ ઠા ઠી ઠી ઠૂ ઠૂ ઠે ઠૈ ઠો ઠૌ ઠમ થ થા થી થી થૂ થૂ થે થઈ થો થૌ થમ. વાંચો. ફફાંગ થઈ ગયું. વાંચીમાં રમત રમો. અગાઉના એકમમાં આવતા અક્ષરવાળા શબ્દ વાક્ય લઈ રમત રમાડવી. સાંભળીને લખો. ઢ ઠ સ થ અમ અને અનુસ્વાર આધારિત 6 શબ્દો અને 3 વાક્યોનું શ્રુત લેખન કરાવો. તો ઢગલો, ઠંડી, શંખ, થાળી, શાળા, પંખી. 3 વાક્ય. આભમાં પંખી ઉડે છે. પછી થાળીમાં ગરમા ગરમ શીરો છે. શંખનો અવાજ મીઠો લાગે છે. ચિત્ર જુઓ તેની સામે આપેલા વાક્યમાંથી ખોટો શબ્દ છેકો સાચું વાક્ય લખો. તો આ શંખ સફેદ છે. રંગીન છેકી નાખવાનું. પછી હથોડી ઊંચકી જુઓ પેનથી પણ ભારે છે. હલકી છેકી એ લખવાનું. પછી થાળીમાં પૂજાપો છે તો થાળી ભરેલી કહેવાય. ખાલી છેકી નાખવાનું. પછી રેતીનો મોટો ઢગલો તો પહાડ જેવો લાગે. નાનો છેકી નાખવાનો. માએ કહ્યું બોર સાચવીને ખાજે. ઠળિયો મોટો છે ગળી ન જવાય. નાનો છેકી નાખવાનો. વાંચો. ચાંખી પંખી ડાબા ડંખી. ગાઓ. ગવડાવો અને અક્ષર ફરતે ગોળ કરવા કહો. ટ ઠ ડ ઢ અક્ષર પર ગોળ કરો. આપણે પેલું ગાશું. ધોળું ધોળું દૂધ, ભીનું ભીનું પાણી, ટાઢો ટાઢો બરફ, મીઠી મીઠી વાણી. તો અહીંયા ટ ઢ ટ ઢ અને અહીંયા ઠ અહીંયા ગોળ. પછી બીજું. ઢોલ ઢબુકે ઢમઢમ, હાથી ચાલે ધમધમ, ધજા ફરકે ફરફર, પતંગ ઉડે સરસર. તો અહીંયા ઢ છે ત્યાં ગોળ અને અહીંયા ડ છે ત્યાં ગોળ. ત્રીજું. ડમ ડમા ડમડમ, ઢમ ઢમા ઢમઢમ, ઢોલ વાગે ઢમઢમ, ડમરું વાગે ડમડમ. તો ડ પછી અહીંયા ઢ અને ડ ત્યાં ગોળ કરવાનો છે. વાંચો અને જવાબ લખો. પેલું. ધરતી ફેરફૂદરડી ફરતી હતી એટલે ભફ દઈને પડી. તો કોણ પડી? ધરતી. પડવાનો અવાજ કેવો આવ્યો? ભફ. ફ કેટલી વાર છે? 1 2 3 4 4 વખત. ભરતને ગીત યાદ નહોતું એટલે ફોરમે ગાયું. તો ગીત કોણે ગાયું? ફોરમે. ગીત કોને યાદ હતું? ફોરમને. ય કેટલી વાર છે? તો 2 વખત. અહીંયા 2. ત્રીજું. નિશાળમાં વેશભૂષા હરીફાઈ હતી એટલે શીતલ શણગાર સજીને નીકળી. તો શીતલે કઈ હરીફાઈમાં ભાગ લીધો છે? વેશભૂષા. શીતલ ઘરેથી નીકળીને ક્યાં જશે? નિશાળે.
શ કેટલી વાર છે? 1 2 3 4, 4 વખત. ફકરો વાંચો, જવાબ લખો. એક સિંહ, તેનું નામ કેસરી. એણે એક ખાલી ગુફા જોઈ. તે ગુફા શિયાળની હતી. શિયાળનું નામ ડીપુ. સાંજે ડીપુ ઘરે આવ્યો. ઘરની આગળ તેણે પગલાં જોયા. ડીપુ કહે, વહાલી ગુફા, આઈ એમ એટ હોમ. સિંહ હળવા અવાજે કહે, વેલકમ. સિંહ તરત નાસી ગયું. લખો. ઢમ ઠમ ઠમ ઢમ, તો ઢમઢમ ઠમઠમ. લખો. કોનું નામ કેસરી હતું? સિંહનું. કોનું નામ ડીપુ હતું? શિયાળનું. આ ફકરામાં એક કાનો એક માત્રોવાળા શબ્દો નીચે લીટી કરો. તો આપણે એક કાનો અને એક માત્રોવાળા શબ્દોમાં નીચે લીટી કરવાની છે. તો આપણે આમાં શોધશું ક્યાં છે એક કાનો અને એક માત્રો. શિયાળનું નામ ડીપુ. સાંજે ડીપુ ઘરે આવ્યો. એક કાનો એક માત્રો. ઘરની આગળ તેણે પગલાં જોયા. અહીં એક કાનો એક માત્રો. ત્યારબાદ ડીપુ કહે, વહાલી ગુફા, આઈ એમ એટ હોમ. પછી સિંહ હળવા અવાજે કહે, વેલકમ. શિયાળ તરત નાસી ગયું. તો આપણે એક કાનો એક માત્રાવાળામાં લીટી કરવાની હતી. ગણી કાઢો કે ફકરામાં કેટલા છે? હવાળા શબ્દ 8, ઘવાળા શબ્દ 2, ફવાળા શબ્દ 3 અને યવાળા શબ્દ 4. અળવાળા શબ્દો લખો. શિયાળ, આગળ, હળવા. સાચી રીતે લખો. પહેલું, સિંહનું નામ કેસરી હતું. આ વાક્ય આપણને શબ્દો બધા સાથે આપેલા, જગ્યા છોડ્યા વિના. આપણે અહીં જગ્યા છોડીને લખવાનું છે. સિંહનું નામ કેસરી હતું. ગુફા શિયાળનું ઘર કહેવાય. ગુફા શિયાળનું ઘર કહેવાય. આ રીતે જગ્યા છોડવાની છે. પછી ગુફા આગળ સિંહના પગલાં હતા. આ જ વાક્ય છૂટું કરીને લખવાનું છે. રંગીન પેનથી આ રીતે શબ્દો લખો. જે કાનો માત્રો જે લગાવેલો છે ને રંગીન પેનથી કરવાનો છે. કેસરી, શિયાળ, સિંહ, ગુફા, અવાજ, વહાલી. તો અહીંયા માત્રો, અહીંયા દીર્ઘાય, અહીંયા હસવાવાળી, અહીંયા કાનો, પછી અહીંયા હસવાય, પછી અહીંયા હસવાવાળું કાનો, અહીંયા કાનો, કાનો અને દીર્ઘાવાળી. આ રંગીન કરવાનું છે. ફકરો વાંચો. ખેતરમાં મૂળો રોપીને દાદાએ ગાયું, મૂળા મૂળા ખૂબ વધજે, મોટો મોટો થાજે. તે મૂળાને કૂતરાએ પાણી પાયું. ભાણી અને દાદીએ પણ પાણી પાયું. મૂળો વધીને પૂડા જેવડો થઈ ગયો. વાંચો. મૂળા જેવો પૂડો, પૂડા જેવો મૂળો. લખો. હસવાવાળું કેટલી વાર છે? આપણે આગળ જે વાંચ્યું મૂળાનું એમાંથી આપણે શોધવાનું છે. તો 8. હણવાળા શબ્દ પાણી, ભાણી, પણ. પછી યવાળા શબ્દ ગાયું, પાયું, ગયો. ફકરામાં બધા એક માત્રો, દીર્ઘાવાળું અને દીર્ઘાય પર ગોળ કરો. તો આપણે જ્યાં એક માત્રો દેખાય, દીર્ઘાવાળી અને દીર્ઘાવાળું હોય ને ત્યાં ગોળ કરવાનું છે. તો આપણે એક માત્ર ક્યાં છે? અહીંયા. પછી દીર્ઘાવાળું, આ દીર્ઘાય, પછી આ દીર્ઘાવાળું, પછી ત્યાંથી આગળ આ દીર્ઘાવાળું. પછી આપણે એક માત્ર હોય ત્યાંય પણ કરવાનું છે. એક માત્રામાં ગોળ કરવાનું. ત્યારબાદ આ દીર્ઘાય, એક માત્રો, અહીંયા એક માત્રો, પછી આ દીર્ઘાય, અહીંયા દીર્ઘાય, પછી આ દીર્ઘાવાળું, આ દીર્ઘાય, દીર્ઘાવાળું, એક માત્રો. આ રીતે આપણે ગોળ કરવાનું છે. જોડકા જોડો વાંચો. પહેલું, મારી ઉંમર 6 વર્ષ છે. આ ચોપડી ગુજરાતીની છે. મને વાંચતા આવડે છે. હું દાખલા ગણું છું. પેલું, તરસ લાગે તો પાણી પીવાય. ભૂખ લાગે તો ખાઈ લેવાય. ઊંઘ આવે તો ઊંઘી જવાય. હસવું આવે તો હસી પડાય. રડવું આવે તો
રડી પડાય. 32મું ચોપડીઓ જોવા જઈએ. વિદ્યાર્થીઓને શાળા પુસ્તકાલયમાં લઈ જાઓ. તેમને બધી ચોપડીઓ જોવા દો. તેઓ ચોપડીઓ જોઈને જે વાતો કરે એ નોંધો. તેમની વાતોના આધારે કયું પુસ્તક ગમ્યું, કેમ ગમ્યું, મોટા થઈને કયું પુસ્તક વાંચશો જેવી વાતચીત કરો. ચાલો રમીએ. વાંચો. 2 ડગલાં ચાલ, ધીમે ધીમે દોડ, 2 તાળી પાડ, 1 લાડવો ખા, પંખો બંધ કર, 3 ચપટી વગાડ, જોર જોરથી હસ, છાનું છાનું રડ, 5મું પાનું ખોલ, બધા દફતર ગોઠવ. તો આ તમારે રમત રમવાની છે. જે બોલે એ મુજબ એક્શન કરવાની, અભિનય કરવાનો છે. ઉપરમાંથી કોઈ પણ 5 ચીઠી બનાવો અને તે ચીઠી પોતાના મિત્રને આપી મિત્રને તે અનુસાર કરવાનું કહો. છૂટું પાડવો. હસવું, રડવું, હસવું, રડવું. હસહસાટ. મચ્છરની મમ્મીએ કહ્યું, કેવું લાગ્યું પહેલીવાર ઉડવાનું? તો બચ્ચુએ કીધું, મજા પડી. હું જ્યાં જ્યાં ઉડતો હતો ત્યાં ત્યાં માણસો તાળીઓ પાડતા હતા. ફરી યાદ કરીએ. ઢોલકપુરનો ભીમ ગીતમાં બોર ખાતા અંદરથી શું નીકળ્યું? બળિયો ભીમ વાર્તામાં તમને કયું પાત્ર ખૂબ ગમ્યું? રમતના મેદાનમાં તમે કઈ કઈ રમતો રમ્યા છો? ધરતી ધમધમતી એ ગીતમાં પતંગિયા કેવા હતા? આ એકમમાં કઈ પ્રવૃત્તિ તમને ખૂબ ગમી? આ એકમમાં તમે ક્યાં ક્યાં અક્ષર શીખ્યા? શું તમને લખવાની મજા પડી? ક્યારે? ગોતી લો, સૂનો, ઢૂંઢો, નિકાલો. વાંચી મારા રમતોમાંથી તમને કઈ રમત ખૂબ ગમી? તો આપણો પાઠ અહીં પૂરો થાય છે. વિડીયો સારો લાગે તો આપણો પાઠ અહીં પૂરો થાય છે. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.